તો વાત હવે સુરતની, જ્યાં સુરતમાં શ્વાનના ખસીકરણ મુદ્દે કોન્ટ્રાક્ટર અને ડોક્ટર વચ્ચે ચાલતા વિવાદનો અંતે હવે અંત આવ્યો છે। પાલિકાએ નોટિસ ફટકાર્યા બાદ ભેસ્તાન ખાતે ખસીકરણ કામગીરી ફરી શરૂ કરાઈ। મહત્વનું છે કે 18,000 ડોગ બાઇટના કેસ વચ્ચે કામગીરી બંધ થતા ચિંતા વ્યાપી ગઈ હતી। કોન્ટ્રાક્ટરે 4 મહિનાથી ડોક્ટર્સને પગાર ન ચૂકવ્યાનો આક્ષેપ કર્યો હતો અને જે બાદ ભેસ્તાનમાં એબીસી સેન્ટરમાં છેલ્લા 2 દિવસથી ઓપરેશન બંધ હતા। અંતે પાલિકાના અધિકારીએ નોટિસ ફટકારતા ઓપરેશનની કામગીરી આજથી ફરી શરૂ કરાઈ છે। બે દિવસ ભેસ્તાન ખાતે એબીસીની કામગીરી બંધ હતી, જે કોન્ટ્રાક્ટરના ઇન્ટરનલ મેટર ડોક્ટર સાથેની હોવાથી બંધ રહેલી હતી। હાલમાં એમનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે। એમને આપણે નોટિસ આપેલી છે, કાયદેસરની આપણે એમને કાર્યવાહી માટે નોટિસ ફટકારેલી છે। આજ બપોરના 4 વાગ્યાથી એમણે ઓપરેશનની કામગીરી શરૂ કરેલ છે। સુરત શહેરમાં રખડતા કૂતરાઓ માટે ખસીકરણ અને રસીકરણની કામગીરી ભેસ્તાન ખાતે કરવામાં આવે છે। તેમાં દિવસના 50 થી 60 ઓપરેશનો કરવામાં આવે છે। આપણી પાસે 6 કેચિંગ ટીમ છે। સવારે અને બપોરે બંને ટાઈમ, સવારે સાંજે બંને ટાઈમ કેચિંગ કરવા માટે જાય છે।